વીરબાઈ માં કીધું જલારામ બાપાને, એ તો હું કીધા જ કરું બધી કથામાં, કારણ કે એનો રોટલો એવો વખાણમાં ને ગાડાના પૈડા જેવો, ખાય એટલે મીઠો જ લાગે લ્યો. આપણે ઘરે મીઠો લાગે, પણ જો એને આપણે જો આમ સારા ભાવથી બોલાવીએ તો, નકર આપણા રોટલામાં સારા વાત નહીં. સુદર્શન ચક્ર જેવો લાગે. વીરબાઈમાં કે આખો મલક શ્રાવણ મહિનામાં સોમનાથ જાય, કોઈ તુલસી શ્યામ જાય, હાલો ને આપણે ક્યાંક જઈએ. જલારામ બાપા આપણે ક્યાંય ન જવાય. કેમ? આપણે ગુરુએ કીધું ક્યાંય જવાની જરૂર નથી, પણ તોય હાલો ને. એ વીરબાઈમાં જલારામ બાપા આવ્યા ભોજા બાપાના આશ્રમમાં, ફતેહગઢમાં આવ્યા. ફતેહગઢમાં આવી સાંજે બેઠા, પગે લાગ્યા. ભોજા બાપાએ કીધું સારું કર્યું આજ બે હપીને આવ્યા. કે હપીને ન આવી બાપા, એ આ અમારા ઘેરેથી કે શ્રાવણ મહિનો છે, આપણે ક્યાંક જઈએ, હાલો ને તીરથ કરવા. એટલે બાપા નીકળ્યા છે. લે જલારામ, મેં તો તને કેદીનું કહી દીધું કે તીરથ કરવા આપણે ન જવાય. આપણે એવું કામ કરાય કે આપણે આંગણે તીરથ આવે, આંગણે તીરથ આવે એવું કરાય. જલારામ બાપાને રોક્યા. બીજા દિવસે સવારમાં ભોજા બાપા તો ખેતી કરતા હતા, સવારે ગાડામાં બેહાડીને જલા બાપાને લઈ ગયા વાડીએ, અને વાડીએ જઈને કો હાંકે પાણી ખેંચવા માટે. જલારામ બાપા, એ જલારામ, તને પાણી વાળતા આવડે? જલારામ કે અમારે પાણી વાળવાનું ન હોય, બીજું ફરસાણનું કે તો બનાવી દઈ, અમને આ ન આવડે. હાલ શીખવાડું, મારું ભેગું હાલ. કો હાંકવાનું અને ક્યારામાં પાણી જાય એનું જલારામ બાપાએ શીખવાડ્યું. એ જલારામ, આ કિંમતી સનાતનના બીજ વાવ્યા છે, એને ટાઈમસર પાણી મળે ને તો ઉગાવો આવે. વાડીએ ગયા. ભોજા બાપાએ એક ભજન, ભોજા બાપાને ભજનને ચાબખા કહેવાય, પ્રહાર કર્યા. એક ભજન બોલ્યા, એક ખોલ્યું, અને સાંજે ઘેરે આવ્યા. વળી સવારમાં કે બાપા અમે જઈએ સોમનાથ. લે જલારામ, મારી એક વાણી ખોલી ન સમજાણું હો, આજ સુધી રોકાઈ જા, આજ બીજી વાણી કરીએ. એમ કરી 5 દી સુધી 5 વાણી કરી, 5 વાણીનો મહિમા સમજાવ્યો જલારામ બાપાને. અને છઠ્ઠે દિવસે ગુરુએ નક્કી કરાવ્યું કે બાપા હવે મારે ક્યાંય નથી જવું, હવે મારે કોઈ તીરથ કરવા નથી જવું. હાવ પાકું? તો કે હાવ પાકું. એ વીરબાઈ અહીંયા હાલો. અનાજ ભરવાની કોઠીઓ પેલા કરતા માટીની, એ કોઠીનું ઢાંકણા ઉચકાવી અને ભોજા બાપાએ વીરબાઈ માને 5 મુઠ્ઠી અનાજ આપ્યું. આ અનાજ તમારી ઘરે લઈ જાઓ, તમારા અનાજ ભેગું ભેળવી દેજો, અને જોજો એ જોઈએ એટલું અનાજ કાઢ્યા કરજો, ઢાંકણા ન ઉચકાવતા. આ ધર્મના ઢાંકણા ઉચકાવ્યા એટલે તો ઘટે છે, નકર ઘટે છે ને. જલારામ આવ્યા ગયાને રોટલો દેજો, અને એક કામ કરજો, કોઈ સાધુ સંતો તમારે આંગણે આવે ને એને નવા વસ્ત્રો આપજો. તો કે બાપા એ તો લંગોટીયું પહેરતા હોય, તો લંગોટીયુંના લીરા આપજો. આપજો, કાંઈ વાંધો નહીં બાપા. અને આ વીરપુર આવ્યા, અનાજમાં અનાજ ભેળવું, ગુરુની પ્રસાદી ભેળવી, અને મીંડા હરિહર કરાવવા, અને જ્યાં બરોબર ભક્તિ પાકી. અને ભગવાનના ભક્તો એમ કે આહા, જલારામ તો જલારામ હો, જલા તો અલ્લાહ. આવા વખાણ થયા. ભગવાનને એમ થયું કે હાલે જરાક આટો મારી આવું, કારણ કે ભગવાનને એવું થાય તો ખરું. હો, હાલ બિલખા આટો મારી આવું, સગાડસા શું કરતો હોય છે, હાલ જુનાગઢમાં જવું, નરસિંહ મહેતો શું કરતો હોય છે. એમ ભગવાનને એમ થયું કે હાલ મારો ભગત શું કરે છે. ભગવાને સાધુનો વેહ લીધો.
અને પાદરમાં પીપળાની હેઠે બેઠા. બધાને જમીન નવરા થઈ ગયા. કોઈએ જલારામ બાપાને કીધું કે પાદરમાં એક સાધુ બેઠા છે, હાવ સિંગલ બોડી છે, હાલી હગવાની ત્રેવડ નથી, એને જમાડવા હોય તો જમાડી આવો. જલારામ બાપા આવ્યા પાદર. સાધુને પૂછ્યું, બાપા અમારા આંગણે પધારો ને જમવા. તો સાધુએ એમ કીધું કે ભાઈ જમ્યો બહુ હો, જમીન તો 90 વર્ષ કાઢ્યા, 90 વર્ષ ખાધું. એ હવે તો આ શરીર થાક્યું, આની સેવા કરવા વાળો જો કોઈ હોય તો તારી ઘેરે આવું. જલારામ કે અમે 2 જણા છીએ. એ કે હું ક્યાં કહું છું, તમે કેટલા જણા છો? હોય સેવા કરવા વાળું માણા હોય તો હું આવું. હાલો ખંભે બેહાડી લઈ ગયા. વીરબાઈ માને કે છે આને નવરાવી દઈ. તો કેમ? તો કે સારું. નવરાવ્યા, નવા કપડાં પહેરાવ્યા અને પછી થાળ દઈ અને આમ સાધુના વેશમાં આવેલો કાળિયો ઠાકર આ જમવા બેઠો. બાપુ હરિહર કરો. એ ભાઈ મેં તને નથી કીધું? મેં તને પહેલા જ કીધું તું ખાઈ ખાઈને તો એ 90 વર્ષ કાઢ્યા, હવે શરીર થાક્યું, સેવા કરવાની વાત છે માણસ તારી પાસે? વીરબાઈ મને કહે છે આ બાપુની માંગણી છે આવી, શરીરની સેવા કરવા માટે આપણે બેમાંથી એકને જવું. ઓલો કે તમે જાઓ, ઓલો કે તમે જાઓ. વીરબાઈ માને કે તમે જાઓ તો અહીંયા રોટલા કોણ ઘડશે? કે રોટલા તો હું ઘણું, સીધો સામાન લેવા, જમાડવા, એમાં તમારા આદમીની જરૂર પડે. અમે તો રોટલા ઘડી જાણીએ, બીજું ન ફાવે. તો તમે જાઓ, તમે કહેતા હો તો હું જાઉં. વીરબાઈમાં કે જલારામ બાપાને તમે કહો તો હું જાઉં. અને સાધુ ઉતાવળા થાય, એ જલ્દી મોડું કરો માં, જો આવું હોય તો તૈયાર થઈ જાવ, નકર બીજા ઘર ઘણાય પીડ્યા હો, એવું ન માનતા. જલારામ બાપાએ વીરબાઈ માને કીધું કે તો આ સાધુ આવ્યા છે એના ભેગા તમે જાઓ. હા, એ સાધુ ભેગા જવાની હા પાડી. સાધુ બેઠા થઈ ગયા અને પગથિયે પૂગી ગયા. હાલો કોણ આવે? તો કે અમારા ઘરવાળા વીરબાઈ આવે તો હાલશે, મારે બાઈનું કામ નથી, મારે ભાઈનું નથી. બેની વચમાં હોય એ આપો. ન બાઈ ન ભાઈ, ન નિર્ગુણ ન શિરગુણ, એની વચમાં જ એક ધારા છે. એ સનાતનની ધારા મારે જોઈ. વીરબાઈમાં હાલતા થયા, એમાં સાધુએ કીધું રવા દો, એમ હાલતા થઈ જાવ માં. કાલ સવારે કોક કહેક બાવો ઉપાડી ગયો, કાલ સવારે કોક કહેક બાવો ઉપાડી ગયો આ બાઈને, મારે સાંભળવું ને. જો તમારે મારા ભેગી મોકલવી હોય તો એનું બાવડું મારા હાથમાં હોપો તો લઈ જાઓ. અને વીરબાઈ માનું બાવડું જલારામ બાપાએ સાધુના હાથમાં હોપ્યા હોય. એ સાધુએ વિચારવું પડશે કે આપણે પંજા તો લઈએ છીએ, પણ એને તારવાની ત્રેવડ હોય ને તો જ પંજો લેવાય. વીરબાઈમાં હાલ્યા અને આમ સીમાડે ગયા વીરપુરને. દિયાથમી ગયો. ભગવાન વિચાર કરે કે આ બાઈને ક્યાં લઈ જાવી હવે? વૈકુંઠમાં 16,108 તો છે, હજી એક નોખો રૂમ બનાવવો એટલે આયા બરોબર છે. વીરબાઈ માને કે આલ્યો આ જોડી, આલ્યો આ ઝંડો, એ હું હમણાં આવું છું જંગલમાંથી, એમ કહીને ગયો. ભાગ્યો ભૂજરો, ભાગ્યો ભૂજરો. વીરબાઈમાં માળા કરે ભગવાનની, હે રામ હે રામ હે રામ હે રામ. રાત પડી તોય ન આવ્યા, એ રાતના 12 વાગ્યા તોય ન આવ્યા. ભગવાન કે આગળ આવું, એમાં 4 વાગ્યા અને ગોવાળિયા બધાએ માલ ઢોર લઈને આવ્યા ચારવા, પહર ચારવા.
જે જગ્યાએ આવ્યા ને એમાં ગોવાળિયાએ જોયું એટલે અહીંયા કાંઈ થતું નથી, કોઈક બાઈ બેઠી છે. તા તો લાકડીયું ત્યાર કર્યું, અહીંયા કોઈ દી કાંઈ થતું નથી. અને મીંડા પડકારા કરવા વીરબાઈમાંની પાસે આવીને જ્યાં જોયું ત્યાં તો લે આ તો વીરબાઈમાં છે. અરે મારી અહીંયા હા એક સાધુની સેવા કરવા બાપા, તાર બાપાએ મને મોકલી દિયાસમાની આવીશું. અને સાધુ ગયા જંગલમાં, એ કે હું હમણાં આવું, તું અહીં બે. અરે ગોવાળિયા કે મારી એ એવા લંગોટાના ભરોહા ન હોય, એવા બાવાઓનો ભરોહા ન હોય, હાલો ઘેરે મૂકી જાય. નહીં હો, વીરબાઈમાંનો વિશ્વાસ તો જુઓ. વીરબાઈમાં કે સાધુ કોઈ દી ખોટું ન બોલે. મારે નથી આવું. એ સાધુ કહી ગયો આવે એટલે આવશે જ. પણ આખી રાત વહી ગઈ તો ભલે ને વહી ગઈ. ગોવાળીએ કે લ્યો હવે આ કાંઈ સમજે નહીં આપણે કીધે. રાતે 4-5 વાગ્યા હવાનું વહેલું ભરકડું. ભગવાન કાળિયો ઠાકર કે છે જલારામના સપનામાં જઈને તારું દાન મેં સ્વીકારી લીધું, જા હું તમારે સીમાડે મૂકી એવો એ બાઈને લેતો આવ્યો. જલારામ કે મેં ક્યાં વેન કર્યું હતું કે માગવા આવજો. અમારે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં એવી પરંપરા છે, દીધેલા દાન કોઈ દી લેવાય નહીં. ભગવાને બીજી વાર કીધું જલારામ તમે કયો એમ કરી દેહો, એ બાઈને લઈ આવો. તો કે નહીં, નાનો પાડી. ત્રીજી વાર કીધું ભગવાને કે તું કહેતો હું હાથ જોડું. હા હા, એની ભક્તિ તો જુઓ. ભગવાનને ભગતની આગળ હાથ જોડવા પડ્યા. છેલ્લે ભગવાને હારી જવું પડ્યું. હારી ગયા. જલારામ તું કેમ કરી દઉં, પણ તું હા પાડ બાઈને લઈએ. કે તો સાંભળી લ્યો ભગવાન, આ સૌરાષ્ટ્ર છે હો, ખાંડણિયામાં માથા ખાંડીને ખવડાવ્યા ઈ અમે. અહીંથી તમે છટકી નહીં હગો. કે હું કરી દઉં, તું કે એમ. તો તમે આવો લ્યો, વૈકુંઠમાંથી આવો, વીરપુરમાં આવો. અમારા ગામમાં 2-3 જણા તબલા વગાડે, એને અહીંયા કડે તબલા બાંધું. 10-15 જણા ઝાંઝ મજીરા વગાડે. આ અમારી કીર્તન મંડળી છે, એ ગાજતે વાજતે અમે લેવા જઈ વીરબાઈમાં. એમાં તમે ભેગા આવો. ભગવાન કે એમ કરવું હાલ. એ કે ભેગા આવો એટલું જ નહીં. તો કે તો ત્યાંથી હું ગાજતે વાજતે હામૈયા કરીને લઈ આવું. એમાં હોતે તમારે મજીરા વગાડવાના. ગોકુળમાં બહુ વગાડ્યા છે, થોડાક અમારા ભાગમાં આવવા દો. ભગવાન કે હાલ એમ કરું. એ સાધુનો વેહ લઈને આવ્યા. ગામને કોઈને ખબર નથી કે આ બાવો કોણ છે. અને આયલા ગાતે વાતે વીરબાઈ માને ગાતે વાતે હામૈયા કરી અને આવ્યા છે કીર્તન ગાતા. શેરી વળાવી સજ કરું એ ઘેરે આવો. એ ગાતે વાતે વીરબાઈ માને લઈ અને વીરપુરમાં આવ્યા. ઓસરીની કોર પાસે આવી અને ભગવાન કહે છે જલારામ સામું જોયું એકબીજાએ. જલારામ હું જાઉં? હાથ જોડ્યા ભગવાન. જલારામ બાપા કે હું જાઉં? એ કે નહીં હો, પણ તારું ઘર આવી ગયું ભાઈ, હવે તો મને છોડ. તો કે એમ નહીં. કે તો મેં આ બાઈને કેમ હોપી હતી? આ બાવડું એનું બાવડું લઈ અને તમારા હાથમાં આપ્યું હતું. તો કે હા. તમે એમ કરો? એવું કરવું? તો કે હા. અને વીરબાઈ માનું બાવડું પકડી અને ભગવાન આ કાળિયો ઠાકર હોય ને લીલા તો જુઓ. ભગવાન જેનું બાવડું પકડે. કાલ ગાયું તું અમરમાનું બાવડી ગ્રહો તો હે ગુરુ મારા લાજ છે. અમરમાં કે છે બાબા તમારા હશે એ તમને ભજશે. હાથની આવે લગાર પ્રભુના પીર. એ ભગવાન કાળિયા ઠાકરે
વીરબાઈ માનું બાવડું પકડી અને જલારામ બાપાના હાથમાં દીધું પોતાના આશરે, ત્યારે જલારામ એટલું બોલ્યા હતા કે મેં દાન આપ્યું તો એ શું હતું? આ મારી પત્ની હતી. તો કે હા, હવે તમે દાન જો આપો છો તો આજથી મારી માં. અતિથિ રૂપે મારો નાથજી આવ્યો, મારીને દિલાસા દીધા. માગો માગો વચન માગ્યું, દેવા ટાણે વહમું લાગ્યું. હરિજનની હિંમત આગળ ભાગવું થઈ ગયું હારી રે. રામ જોગી તે તો મને ના ખમારી, મને ના ખમારી તે તો, મને ના ખમારી તે તો, મને ના ખમારી રે. જલારામ જોગી તે તો મને ના ખમારી. અરે કાન કહે હમ આખી હમ આખી સતીને સ્વીકાર્યા પાછા, માતા સમજાણી રે. જલારામ જોગી તે તો મને ના ખમારી, મને ના ખમારી, મને ના ખમારી તે તો, મને ના ખમારી રે. જલારામ જોગી તે તો મને ના ખમારી, કલ્યાણ જોગી તે તો